નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11નો એક નવો યુનિટ શરૂ કરીએ છીએ જેનું નામ છે ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી. ફોરેસ્ટ્રી એટલે વન સંવર્ધન કહેવાય, વનીકરણ કરવું, જેને ઇંગ્લિશમાં કહીએ છીએ પ્લાન્ટિંગ એન્ડ ટેકિંગ કેર ઓફ ટ્રીઝ. એટલે કે વૃક્ષો વાવવા અને એની કાળજી રાખવું, જેને વન સંવર્ધન કહેવાય. તો અહીંયા ટાઇટલ આપ્યું છે ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી, એટલે કે વન સંવર્ધન માટેની મહિલાઓ એમણે જે પ્રયાસ કર્યા છે એ એમના પ્રયત્નોની વાત છે. આપણે પાઠ સમજીએ. આની અંદર જે હાઇલાઇટ કરેલા શબ્દો એ અઘરા શબ્દો છે એ પણ સમજીશું, અને સાથે સાથે તમારે પણ પછીથી આ અઘરા શબ્દો એના ઇંગ્લિશ મિનિંગ સાથે નોટમાં ઉતારી દેવાના. હવે ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી, તો પાઠની શરૂઆત કરીએ. સિન્સ ટાઈમ બિગેન. સિન્સ ટાઈમ બિગેન એટલે વર્ષોથી. ધ નેચરલ broad lived forest of the Himalaya have played a significant role in the life of the people of Uttar Pradesh. અહીંયા એવું કહે છે કે વર્ષોથી જે કુદરતી, નેચરલ એટલે કુદરતી, બ્રોડ લીવ્ડ ફોરેસ્ટ એટલે કે મોટા વિસ્તારમાં પથરાયેલા જંગલો. ક્યાંના જંગલો છે? ઓફ ધ હિમાલય એટલે કે હિમાલયની પર્વતમાળાઓમાં જે જંગલો આવેલા છે. હેવ પ્લેડ અ સિગ્નિફિકન્ટ રોલ, એમણે ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો છે. સિગ્નિફિકન્ટ એટલે અગત્યનું અથવા મહત્વનું, જેને આપણે ઇમ્પોર્ટન્ટ કહીએ છીએ. તો આ જંગલોએ ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો છે. શેની અંદર? ઇન ધ લાઈફ ઓફ ધ પીપલ ઓફ ઉત્તર પ્રદેશ. એટલે કે ઉત્તર પ્રદેશના જે લોકો છે એ ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં આ જંગલોએ ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો છે. કયા જંગલો? તો હિમાલયની પર્વતમાળામાં જે જંગલો આવેલા છે એ. ઇનફેક્ટ શબ્દનો અર્થ થાય છે હકીકતમાં જોઈએ તો, એકચ્યુઅલી જેને ઇંગ્લિશમાં કહેવાય રિયલી. હકીકતમાં જોઈએ તો ધ ફોરેસ્ટ આર ધ ફાઉન્ડેશન ઓફ ધ હોલ ઇકોનોમી ઓફ ધ હિલ વિલેજીસ. આ જંગલો છે ને એ જંગલો પાયો છે. ફાઉન્ડેશન એટલે પાયો, જેને બેઝિસ અથવા ગ્રાઉન્ડ વર્ક ઓફ એનીથિંગ જેને કહેવાય, કોઈનો પાયો. તો આ જંગલો જે હિલ વિલેજીસ છે, જે ડુંગરાળ વિસ્તારમાં આવેલા ગામડાઓ છે, એની ઇકોનોમી એટલે અર્થતંત્ર, એનું જે સેવિંગ છે, બરાબર, થ્રીફલી મેનેજમેન્ટ ઓફ રિસોર્સિસ, એમની જે બચત છે, એમનું જે સેવિંગ છે, એમની આવક છે, એ આવકનો મુખ્ય સ્ત્રોત આ જંગલો છે, એનો પાયો છે. ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ, કારણ કે જંગલો કેવી રીતે ડુંગરાળ વિસ્તારનો અર્થતંત્રનો પાયો છે એ પણ આપણે સમજવું પડે. કારણ કે ડુંગરાળ વિસ્તારમાં મોટી મોટી ફેક્ટરીઓ તો હોય નહીં, બરાબર, ધંધા પણ એવા ના હોય. ડુંગરાળ વિસ્તારમાં છૂટાછવાયા ગામડાઓ આવેલા હોય, બરાબર, ઘર પણ છૂટાછવાયા હોય ડુંગર વિસ્તારમાં. આપણે જેમ ગામમાં એક સાથે બધાના ઘરો જોડે જોડે હોય છે એવું હોતું નથી. એટલે કહે છે કે જંગલોમાંથી જે ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ એટલે કે લીલા પાંદડા અને જે ઘાસ મળે છે. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે જોઈએ તો જે લીલા પાંદડા અને ઘાસ મળે છે, પ્રોવાઈડ ફોડર ફોર ધ એનિમલ્સ, એ શું પૂરું પાડે છે? તો આ જે પ્રાણીઓ છે ને એ પ્રાણીઓ માટે ફોડર, અને ફોડર એટલે સૂકું ઘાસ પૂરું પાડે છે. ત્યાં પ્રાણીઓને ખાવા માટે કંઈ ખેતરો હોતા નથી કે જેમાં ઘાસ ઉગાડીને પછી કાપીને એમને ખવડાવે. એ તો જંગલ વિસ્તારમાં જે લીલા પાંદડા મળે કે સૂકું ઘાસ મળે તો એમનો ઘાસચારો, ફોડર એટલે ઘાસચારો, પ્રાણીઓ માટેનો ઘાસચારો ત્યાંથી મળી રહે છે. હુઝ ડંગ ઇઝ યુઝડ એઝ ફર્ટિલાઇઝર ફોર ધ ક્રોપલેન્ડ્સ. હવે એ લોકો જે પશુઓ રાખે તો એ પશુઓનું જે ડંગ છે, ડંગ એટલે છાણ, બરાબર, એક્સક્રીમેન્ટ ઓફ એનિમલ્સ જેને કહેવાય. તો એ પશુઓનું જે છાણ છે, છાણનો ઉપયોગ ફર્ટિલાઇઝર તરીકે કરે છે. ફર્ટિલાઇઝર એટલે ખાતર. ક્યાં આગળ? તો ક્રોપલેન્ડ્સ એટલે ખેતર, ખેતરમાં જે પાક ઉગાડવાની જગ્યા છે ને જેને આપણે ખેતર કહીએ છીએ. લેન્ડ વેર ક્રોપ ઇઝ ગ્રોન, જે જગ્યાએ ખેતર
હોય તો એ ખેતરમાં ખાતર તરીકે એ પશુઓનું જ છાણ ઉપયોગમાં લેવાય છે. એ લોકો પાસે એટલા પૈસા નથી હોતા કે રાસાયણિક ખાતર એ લાવી શકે. બીજું જંગલો એમને કેવી રીતે ઉપયોગી છે? તો ડ્રાય ટ્વિગ્સ એન્ડ બ્રાન્ચીસ આર ધ ઓનલી સોર્સ ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુલ. જે ડ્રાય ટ્વિગ્સ એટલે નાનકડી લાકડું જેને કહેવાય, આપણે ડાળખું કહીએ છીએ ને, ડાળી અથવા સૂકું ડાળખું, એને ડ્રાય ટ્વિગ્સ ડાળખું કહેવાય. એની સ્મોલ લીફલેસ બ્રાન્ચ ઓફ અ વુડી પ્લાન્ટ. કોઈ વૃક્ષ હોય તો એના પાંદડા વગરના જે લાકડા હોય ને એને ટ્વિગ કહેવાય. તો સૂકા લાકડાનો ઉપયોગ અથવા સૂકી ડાળખીઓ, બ્રાન્ચીસ એટલે ડાળીઓ, આર ધ ઓનલી સોર્સ ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુલ. ડોમેસ્ટિક એટલે ઘરગથ્થુ, ઘરમાં વપરાશ કરવા માટે. રિલેટિંગ ટુ ફેમિલી ઓર હાઉસ હોલ્ડ જેને કહેવાય, ઘરગથ્થુ. તો એ જે સૂકી ડાળીઓ અથવા તો ડાળખા છે ને એ એમના કુકિંગ ફ્યુલ તરીકેનો એકમાત્ર સ્ત્રોત છે. ફ્યુલ એટલે બળતણ અથવા ઈંધણ કહીએ. સમથિંગ કન્ઝ્યુમ્ડ ટુ પ્રોડ્યુસ એનર્જી, એનર્જી ઉત્પન્ન કરવા માટે જે વપરાય જેને આપણે બળતણ કહીએ છીએ. તો રાંધવા માટે, ઘેર રસોઈ કરવા માટે એ શેનો ઉપયોગ? એમની પાસે ગેસના સિલિન્ડર હોતા નથી, બરાબર? એટલે એ લોકો આવી રીતે રસ્તામાં જે સૂકા ડાળખા હોય ને એ વીણી લે, ઘરે લઈ જાય અને એનો બળતણ તરીકે ઉપયોગ કરે. આના ઉપરથી તમને ખ્યાલ આવશે બેટા કે તમારે ટ્રી ઇઝ અવર બેસ્ટ ફ્રેન્ડ અથવા ઈચ વન ટ્રી વન એ એસે પરીક્ષામાં પૂછાઈ શકે. એ એસે પણ આપણે સમજીશું, બરાબર? ધ ફોરેસ્ટ ઓલ્સો પ્રોવાઈડ લાર્જ સપ્લાયઝ ઓફ ફ્રૂટ્સ. જંગલોમાંથી પુષ્કળ પ્રમાણમાં ફ્રૂટ્સ પણ મળે છે, ફળ ફળાદી મળે છે. એડિબલ નટ્સ, એડિબલ એટલે ખાવા લાયક, આપણે ખાઈ શકીએ ને એવું, જેને ખાદ્ય કહેવાય, ફિટ ટુ બી ઇટન. તો જંગલોમાંથી આપણને ખાવા લાયક શું મળે છે? નટ્સ. નટ્સ એટલે સૂકો મેવો. જંગલોમાંથી આપણને આવો સૂકો મેવો મળી શકે. ફાઈબર પણ મળે ત્યાંથી. એન્ડ હર્બ્સ એટલે ઔષધિઓ ફોર લોકલ કન્ઝપ્શન, એટલે કે એમના સ્થાનિક વપરાશ માટે. કન્ઝપ્શન એટલે યુઝ, વપરાશ કહેવાય. તો એમના ઘરગથ્થુ વપરાશ માટે ફાઈબર્સ એટલે રાળ રેસા જે કહીએ છીએ ને એને ફાઈબર્સ કહેવાય. અને હર્બ્સ એટલે ઔષધિઓ મળે, કન્ઝપ્શન એટલે વપરાશ. ધ ફોરેસ્ટ બ્રેક ધ ફ્લો ઓફ ધ સિઝનલ રેનફોલ. આ સૌથી મહત્વનું છે જંગલોનું કામ, કે જે સિઝનલ એટલે કે ઋતુમાં, વર્ષા ઋતુમાં જે વરસાદ પડે છે અને વરસાદ પડે એટલે પાણી એકદમ ધોધમાર વહેતું હોય છે, તો જંગલો શું કરે છે? બ્રેક એટલે અટકાવવું. એ જે પાણીનો પ્રવાહ જોરથી આવતો હોય છે એ જંગલોના કારણે એ પ્રવાહ ધીમો પડે છે. that lessens the slopes of this mountain range every year during the monsoon. દર વર્ષે ચોમાસા દરમિયાન આ જે પર્વતમાળાઓના જે સ્લોપ છે, સ્લોપ એટલે ઢોળાવ, ઢાળ. હવે આ ઢાળ ઉપરથી પાણી એક સાથે બધું વહે એટલે કેવું ધોવાણ કરે જમીનનું. તો એ જમીનનું ધોવાણ જે છે, લેસીસ એટલે ધોઈ નાખવું. એ જે જમીનનું ધોવાણ કરતું હોય છે ને જે પાણી, પણ જંગલો હોય ને તો એ પાણી જંગલોના અથવા વૃક્ષોના થડે અથડાય, અથવા તો વૃક્ષો હોય એટલે એના નીચેની જમીન પણ વૃક્ષો સાથે જકડાઈ રહેલી હોય એટલે એ જમીનનું ધોવાણ અટકાવે છે. જંગલો સૌથી મહત્વનું કામ ડુંગરાળ વિસ્તારમાં આ કરે છે કે ચોમાસા દરમિયાન જે પાણીનો ખૂબ જ પ્રવાહ વહેતો હોય છે એ પાણીના પ્રવાહ અથવા ઢોળાવ જે છે, સ્લોપ એટલે ઢોળાવને, એનું ધોવાણ થતું અટકાવે છે. ધીસ ક્રિએટ્સ સ્પ્રિંગ્સ. અને આ જંગલો હોય અને ત્યાંથી પાણી પસાર થાય એટલે જંગલોના અમુક ભાગમાં પાણી સંગ્રહી રહે અને પાણી ધીમે 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 ત્યાંથી વહે. એટલે એના કારણે શું થાય છે? ધીસ ક્રિએટ્સ સ્પ્રિંગ્સ. નાના નાના ઝરણા બને છે જંગલ વિસ્તારમાં. સ્મોલ સ્ટ્રીમ ઓફ વોટર. સ્ટ્રીમ એટલે પણ ઝરણું થાય. તો આના કારણે ઝરણા બને છે નાના નાના. એન્ડ એવર ફ્લોઈંગ સ્ટ્રીમ્સ વિચ આર વાઇટલ ફોર ધ માઉન્ટેન પીપલ. અને આ એવર ફ્લોઈંગ સ્ટ્રીમ્સ છે ને, એવર ફ્લોઈંગ સ્ટ્રીમ્સ એટલે સતત વહેતા ઝરણાઓ. વિચ આર વાઇટલ ફોર ધ માઉન્ટેન પીપલ એન્ડ ધેર એનિમલ્સ ડ્યુરિંગ ધ હોટ સમર મંથ્સ. જ્યારે ઉનાળાના ગરમ મહિનાઓ શરૂ થાય, મે મહિનો, એપ્રિલ, જૂન, બરાબર,
તો એ જે ગરમ મહિનાઓમાં પાણીની ખૂબ જ અછત હોય છે અને એ વખતે પર્વતીય વિસ્તારમાં રહેતા લોકો, માઉન્ટેન પીપલ એટલે પર્વતીય વિસ્તારમાં રહેતા લોકો અને એમના પ્રાણીઓ, એમના માટે આ ઝરણા ખૂબ જ અગત્યના સાબિત થાય છે. વાઇટલ એટલે ઇમ્પોર્ટન્ટ જેને કહેવાય, ખૂબ જ અગત્યનું, તો એ ખૂબ જ અગત્યના સાબિત થાય છે. ફોર મેની યર્સ, ઘણા બધા વર્ષોથી. હાઉએવર, જો કે આપણે જોઈએ તો લાર્જ એરિયાઝ ઓફ ધીઝ રીચ ફોરેસ્ટ રિસોર્સિસ આર ગેટિંગ ડિસ્ટ્રોયડ. સૌથી મહત્વની બાબત એ છે કે ઘણા બધા વર્ષોથી આ જે જંગલનો મોટો વિસ્તાર છે, જે આપણને કુદરતી સંપત્તિ મળી છે, જે જંગલના જે રિસોર્સ છે, રિસોર્સ એટલે સ્ત્રોત, કુદરતી સ્ત્રોત મળ્યો છે, એ ધીમે ધીમે ડિસ્ટ્રોય કરવામાં આવે છે. ડિસ્ટ્રોય એટલે એનો નાશ કરવો. તો આ કુદરતી સ્ત્રોતનો નાશ કરી દેવામાં આવે છે લોકો પોતાના સ્વાર્થ માટે, પૈસા કમાવા માટે. બરાબર, જંગલો વૃક્ષોને કાપતા પણ વિચાર કરતા નથી. વૃક્ષો કાપીને એમને પૈસા મળે છે. બરાબર, એટલે જે આ કુદરતી સંપત્તિ આપણને મળેલી છે, કુદરતી સંપત્તિનો નાશ કરવામાં આવી રહ્યો છે. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે જોઈએ તો ધ ફોરેસ્ટ ઓફ તેરી ગઢવાલ વેર એક્સપ્લોઇટેડ. જે તેરી ગઢવાલ વિસ્તારના જે જંગલો છે ને, એ જંગલો એક્સપ્લોઇટેડ એટલે કે એના યુટિલાઇઝ, યુઝ સેલ્ફિશલી, સ્વાર્થી રીતે કહે છે કે આ જંગલોનો ઉપયોગ કરવામાં આવ્યો. શેના માટે? ટુ સપ્લાય ટિમ્બર ફોર ધ એક્સપાન્ડિંગ રેલવે નેટવર્ક ઇન ધ પ્લેન્સ. હવે સમથળ જગ્યાની અંદર રેલવેના પાટા નાખવાના હતા. પહેલાના જમાનામાં તમે જે જૂના પાટા નાખેલા હશે તો જોજો કે બે પાટા હોય તો એ બે પાટાના વચ્ચે લાકડા ફિટ કરેલા હશે. અત્યારે તો સિમેન્ટની પ્લેટો આવી ગઈ છે, પણ પહેલાં લાકડા ફિટ કરતા હતા. તો એ જે ઇમારતી લાકડું જે છે, ટિમ્બર એટલે ઇમારતી લાકડું, વુડ યુઝડ એઝ અ બિલ્ડિંગ મટીરિયલ. બરાબર, કોઈ પણ લાકડું જેને બાંધકામમાં ઉપયોગ કરવામાં આવે એ. તો સમથળ જગ્યાની અંદર, પ્લેન્સ એટલે સમથળ જમીન, સમથળ જમીનની અંદર એમને જે રેલવેનું નેટવર્ક હતું ને એને આગળ વધારવાનું હતું. એક્સપાન્ડિંગ એટલે પહોળું કરવું, આગળ વધારવું. તો એ રેલવેના નેટવર્કને આગળ વધારવા માટે જે ઇમારતી લાકડાની જરૂર પડે, તો ઇમારતી લાકડું મેળવવા માટે લોકોએ પોતાનો સ્વાર્થી રીતે તેરી ગઢવાલના જંગલોને એમને કાપી નાખ્યા. એટલે લોકો પોતાનો સ્વાર્થ સાધવા માટે જંગલોને પણ કાપતા વિચાર કરતા નથી. હવે આપણે જોઈએ કે ફોરેસ્ટ્રી. ફોરેસ્ટ્રી એટલે વનીકરણ અથવા વન સંવર્ધન. પછી સિગ્નિફિકન્ટ. સિગ્નિફિકન્ટ એટલે મહત્વનું, ખૂબ જ અગત્યનું, મહત્વનું. ઇનફેક્ટ એટલે એકચ્યુઅલી જેને કહેવાય, હકીકતમાં, એકચ્યુઅલી, રિયલી. ફાઉન્ડેશન એટલે પાયો, જેને બેઝિસ ઓર ગ્રાઉન્ડ વર્ક ઓફ એનીથિંગ કહેવાય, પાયો કહેવાય. ઇકોનોમી એટલે જેને અર્થતંત્ર કહીએ છીએ. ત્યાર પછી અઘરો શબ્દ છે ફોડર. ફોડર એટલે જે પ્રાણીઓ માટેનો ઘાસચારો હોય ને, જેને સૂકું ઘાસ કહીએ છીએ, તો એ ઘાસચારો. ડંગ એટલે એનું છાણ, પ્રાણીઓનું જે છાણ છે. ક્રોપલેન્ડ્સ એટલે ખેતર, જેને પાક ઉગાડવાની જગ્યા પણ કહેવાય, ખેતર પણ કહેવાય. ટ્વિગ્સ એટલે ડાળખા, સૂકું ઘાસ, આપણે જે સૂકા ડાળખા હોય ને વૃક્ષોના, એને ટ્વિગ્સ કહેવાય. ડોમેસ્ટિક એટલે ઘરગથ્થુ, ઘર વપરાશ માટેનું, એને ડોમેસ્ટિક કહેવાય. ફ્યુઅલ એટલે બળતણ કે ઈંધણ, એને ફ્યુલ કહેવાય. એડિબલ એટલે ખાવા લાયક, ખાદ્ય જેને કહેવાય. નટ્સ એટલે સૂકો મેવો અથવા ખાદ્ય બીજ, એને નટ્સ કહેવાય. કન્ઝપ્શન એટલે વપરાશ, યુઝ, ઉપયોગ કરવો. લેસીસ એટલે ધોઈ નાખવું, ધોવાણ થવું જેને કહેવાય. સ્લોપ્સ એટલે એકદમ ઢાળ અથવા ઢોળાવ, તો ઢાળ કે ઢોળાવ હોય તો સ્લોપ્સ. સ્પ્રિંગ્સ એટલે નાનકડા ઝરણા, ઝરણા સ્વરૂપે પાણી વહેતું હોય તો એને સ્પ્રિંગ કહેવાય. વાઇટલ એટલે ખૂબ જ અગત્યનું, મહત્વનું. આ અઘરા શબ્દો છે, જોઈ લો એટલે સમજણ પડે. રિસોર્સિસ એટલે સ્ત્રોત, કુદરતી રીતે જે આપણને આ પૃથ્વી ઉપર સ્ત્રોત મળે છે એને રિસોર્સિસ કહેવાય. એક્સપ્લોઇટેડ એટલે વાપરવું, યુઝ કરવો, યુઝ સેલ્ફિશલી કહેવાય. ટિમ્બર
એટલે ઇમારતી લાકડું, એક્સપાન્ડિંગ એટલે આગળ વધાવવું, પહોળું કરવું, એને ઇન્ક્રીઝ ધ સાઇઝ કહેવાય. અને પ્લેન્સ એટલે એકદમ સમથળ જગ્યા, સમથળ જમીન. તો આટલા અઘરા શબ્દો બધાને ખ્યાલ આવી ગયા બેટા. હવે આપણે આગળ જોઈએ. યુરોપિયન્સ ઇન મસૂરી વોન્ટેડ કલ્ટિવેશન ઓફ ન્યૂ ફૂડ ક્રોપ્સ લાઇક પોટેટોઝ લીડિંગ ટુ લાર્જ સ્કેલ ક્લિયરિંગ ઓફ મિક્સ્ડ ઓક ફોરેસ્ટ. હવે પહેલા આ પાઠ લખાયો એ ક્યારની વાત છે? તો આપણે સ્વતંત્ર થયા એ પહેલાની વાત છે. એ વખતે મસૂરીની અંદર યુરોપના અંગ્રેજો રહેતા હતા. હવે મસૂરીની અંદર તો સમથળ જગ્યા હોય નહીં, ડુંગરાળ વિસ્તાર છે, એટલે ત્યાં આગળ ખાદ્ય પાક થતા નહીં. ત્યાં ઓકના વૃક્ષો વધારે જોવા મળતા. એટલે મસૂરીમાં જે યુરોપના લોકો રહેતા હતા એમણે વિચાર્યું કે આપણે વાવણી કરવી છે. કલ્ટિવેશન એટલે પ્લાન્ટિંગ ક્રોપ્સ, જેને વાવણી કહેવાય. આપણે વાવણી કરવી છે. એટલે શેની વાવણી કરવી છે? ઓફ ન્યૂ ફૂડ ક્રોપ્સ લાઇક પોટેટોઝ. ખાદ્ય પાક જેવા કે બટાકા, એવા ખાદ્ય પાકનો ઉપયોગ કરવો છે. લીડિંગ ટુ લાર્જ સ્કેલ ક્લિયરિંગ ઓફ મિક્સ્ડ ઓક ફોરેસ્ટ. અને એના કારણે શું કરવું પડશે એમણે? તો ત્યાં આગળ જે મિક્સ્ડ એટલે કે મિશ્ર ઓકના જંગલો આવેલા છે, એ ઓકના જંગલોની મોટાભાગની જે જમીન છે, લાર્જ સ્કેલ એટલે વિશાળ વિસ્તાર, એને ક્લિયર કરવો પડશે. એટલે કે એ વૃક્ષો કાપી અને જમીન સાફ કરી દેવી પડશે. એરિયા અથવા લેન્ડ ફ્રોમ વિચ ટ્રીઝ હેવ બીન રિમૂવડ. ત્યાં આગળથી વૃક્ષો કાપી અને એ જમીનને સમથળ કરી અને ત્યાં બટાકા વાવવાની વાત હતી. There was clearly, C અને L ભેગો થઈ ગયો છે. There was clearly a contradiction between the village people's basic needs and the requirements of the state to earn money. હવે શું થયું? કોન્ટ્રાડિક્શન થયું. કોન્ટ્રાડિક્શન એટલે વિરોધાભાસ, સંઘર્ષ થયો, વિરોધાભાસ, વિસંગતતા જોવા મળી. એસર્ટિંગ ટુ બી અનટ્રુ જેને કહેવાય. વિસંગતતા શું જોવા મળી? તો બિટવીન ધ વિલેજ પીપલ્સ બેઝિક નીડ્સ, ત્યાંના જે ગામડાના લોકો હતા એ ગામડાના લોકોની પાયાની જરૂરિયાત, તો એમની પાયાની જરૂરિયાતો અને ધ રિક્વાયરમેન્ટ્સ ઓફ ધ સ્ટેટ ટુ અર્ન મની. એક બાજુ ઓકના વૃક્ષો હોય તો ત્યાંના લોકોની પાયાની જરૂરિયાતો સંતોષાઈ જાય, કારણ કે એ વૃક્ષોના ઘાસ પ્રાણીઓ ખાવામાં લે, એના સૂકા લાકડા છે એ લોકો બળતણ તરીકે ઉપયોગ કરે, એમાંથી ઔષધિઓ પણ મળી રહે, ફળ ફળાદી પણ મળી રહે. બરાબર? બધું જ એમની પાયાની જરૂરિયાતો બધી સંતોષાતી હતી લોકોની. પણ આ બાજુ સરકારને કોઈ આવક થતી નથી. એટલે સરકારે એવું વિચાર્યું કે આ જંગલો કાઢી દઈએ, અમે પણ નકામા છે, કોઈ ઉપયોગી નથી. તો કે આ જંગલો કાપી ત્યાં જમીન સમથળ કરી અને ખેતી કરીને બટાકા વાવીએ અને એ બટાકાને વેચીએ તો એમાંથી પૈસા વધારે મળશે. એટલે આવો વિરોધાભાસ, વિસંગતતા જોવા મળી. ઇન 1930, 1930માં ધ પીપલ ઓફ તેરી ગઢવાલ બિગેન અ નોન કોઓપરેશન મૂવમેન્ટ કોલ્ડ સત્યાગ્રહ. 1930ની અંદર તેરી ગઢવાલના જે લોકો હતા એ તેરી ગઢવાલના લોકોએ નોન કોઓપરેશન મૂવમેન્ટ શરૂ કરી. અને નોન કોઓપરેશન એટલે અસહકારની ચળવળ જેને કહેવાય. આપણે ગાંધીજીએ અસહકારની ચળવળ શરૂ કરી હતી ને, નોટ વર્કિંગ ઓર એક્ટિંગ જોઈન્ટલી ટુગેધર, એકબીજા સાથે મળીને કામ નહીં કરવાનું, અસહકાર. જેને ગાંધીજી શું કહેતા હતા? સત્યાગ્રહ કહેતા હતા ને. તો એમણે પણ 1930ની વાત છે, આપણે આઝાદ થયા એ પહેલાની વાત છે. તો તેરી ગઢવાલના લોકોએ એકદમ શાંતિપૂર્ણ વિરોધ શરૂ કર્યો, જેને અસહકારની ચળવળ કહેવાય, જેને સત્યાગ્રહ કહીએ છીએ. અ ફોર્મ ઓફ પીસફુલ રેઝિસ્ટન્સ. એ એક સ્વરૂપ છે. શેનું સ્વરૂપ છે? તો પીસફુલ રેઝિસ્ટન્સ એટલે એકદમ શાંતિથી એનો વિરોધ કરવો. રેઝિસ્ટન્સ એટલે વિરોધ, જેને ડિસ્પ્યુટ અથવા કોન્ફ્લિક્ટ કહીએ છીએ. તો એમણે પણ શાંતિથી વિરોધ કરવાનું શરૂ કર્યું. શેના માટે? ટુ ઓબ્ટેન જસ્ટિસ ઇન ઓપોઝિશન ટુ ધ ઓપ્રેસિવ ફોરેસ્ટ લો. તો ટુ ઓબ્ટેન જસ્ટિસ, ઓબ્ટેન એટલે મેળવવું, એક્વાયર કરવું, ન્યાય મેળવવા માટે. શેના વિરુદ્ધમાં? તો ઇન ઓપોઝિશન ટુ ધ ઓપ્રેસિવ ફોરેસ્ટ લોઝ, એટલે કે જે જંગલના કાયદાઓ હતા. કેવા કાયદાઓ હતા? તો ઓપ્રેસિવ એટલે અન્યાયી, ક્રુઅલ,
ક્રશિંગ, હાર્મફુલ, અનજસ્ટ, એકદમ ક્રૂર કાયદાઓ હતા, લોકોને મારી નાખે એવા કાયદાઓ હતા. એવા કાયદાઓનો વિરોધ કરીને ન્યાય મેળવવા માટે એમણે આવો સત્યાગ્રહ શરૂ કર્યો. ઇન ધેટ યર, એ વર્ષે, અ લાર્જ નંબર ઓફ પીપલ વેર કિલ્ડ ઇન તિલેરી. તિલેરી નામના ગામની અંદર ઘણા બધા લોકોને મારી નાખવામાં આવે. જે લોકો વિરોધ કરવા જાય એમને ત્યાંની સરકાર, અંગ્રેજ સરકાર મારી નાખતી હતી. કોના દ્વારા મારી નાખવામાં આવ્યા? બાય ધ આર્મ્ડ ફોર્સિસ ઓફ ધ કિંગડમ ઓફ ટેરી ગઢવાલ. ટેરી ગઢવાલના જે રાજા હતા, તો એ ટેરી ગઢવાલના રાજાના જે આર્મ્ડ ફોર્સિસ એટલે હથિયારધારી સૈનિકો, તો એ હથિયારધારી સૈનિકોએ એ લોકોને મારી નાખ્યા. when they formed a protest meeting against official forest policy. એ ત્યાંની સરકારની જે સરકારી જે જંગલનો કાયદો હતો, એ સરકારી જંગલના કાયદાનો વિરોધ કરવા માટે, પ્રોટેસ્ટ એટલે વિરોધ કરવો, તો એ સરકારી જંગલના કાયદાનો વિરોધ કરવા માટે એમણે એક મિટિંગનું આયોજન કર્યું. ફોર્મ્ડ એટલે રચવું, એક મિટિંગ રચી એમણે એક જગ્યાએ. અને જ્યારે ત્યાંની સરકારને ખબર પડી કે આ લોકો આપણો વિરોધ કરવા માટે ભેગા થયા છે, તો ત્યાંના જે રાજા હતા એમના સૈનિકોએ, એ પણ હથિયારધારી સૈનિકો, જે જગ્યાએ તિલારીની અંદર મિટિંગ ચાલુ હતી ત્યાં ગયા અને જે લોકો ભેગા થયા હતા એ બધા લોકોને મારી નાખ્યા. તો અહીંયા પણ અઘરા શબ્દો જોઈએ. કલ્ટિવેશન એટલે વાવણી કરવી, પ્લાન્ટિંગ ક્રોપ્સ જેને કહેવાય. ક્લિયરિંગ એટલે વૃક્ષો કાપીને જમીન સાફ કરી દેવી, એને ક્લિયરિંગ કહેવાય. કોન્ટ્રાડિક્શન એટલે વિસંગતતા કહેવાય, બરાબર, કોઈના મતભેદ હોય એવું. નોન કોઓપરેશન એટલે અસહકાર કહેવાય. નોટ વર્કિંગ ઓર એક્ટિંગ જોઈન્ટલી અથવા ટુગેધર. રેઝિસ્ટન્સ એટલે પ્રતિકાર કરવો, વિરોધ કરવો, જેને ડિસ્પ્યુટ કે કોન્ફ્લિક્ટ કહેવામાં આવે છે, એ રેઝિસ્ટન્સ. ઓપ્ટેન એટલે મેળવવું, એક્વાયર એનો ઇંગ્લિશનો શબ્દ છે, મેળવવું. ઓપ્રેસિવ શબ્દનો અર્થ થાય છે અન્યાયી, ક્રુઅલ, કોઈને મારી નાખે એવા, ક્રશિંગ, કચડી નાખે એવા કાયદાઓ. હાર્મફુલ, નુકસાનકારક. અનજસ્ટ એટલે અન્યાયી, આવા કાયદાઓની વાત છે. આર્મ્ડ ફોર્સિસ એટલે હથિયારધારી લશ્કર જેને કહેવાય, સશસ્ત્ર લશ્કર. ત્યાર પછી છે ફોર્મ્ડ એટલે રચના કરવી, રેઇઝ અથવા ક્રિએટ, રચવું. અને પ્રોટેસ્ટ એટલે વિરોધ કરવો, ચેલેન્જ આપવી, પડકાર કરવો, એને પ્રોટેસ્ટ. ત્યાર પછી આગળ જોઈએ, લુક એટ ધ પિક્ચર. તમારી ચોપડીની અંદર એક ચિત્ર આપેલું છે, ચિત્ર સામે જોવાનું છે. વોટ ડુ યુ નોટિસ? એ ચિત્રમાંથી તમને શું જોવા મળ્યું? અહીંયા આ પાઠના લેખક કહે છે કે સામે એક ચિત્ર જુઓ. એ ચિત્રમાંથી તમને શું જોવા મળ્યું? There are some men, women and children embracing the trees. ત્યાં આગળ શું જોવા મળ્યું કે અમુક પુરુષો, સ્ત્રીઓ અને બાળકો વૃક્ષોને ભેટી રહ્યા છે. એમ્બ્રાસ એટલે ભેટવું. એ ચિત્રની અંદર આ રીતે લોકો વૃક્ષોને હગ કરી રહ્યા છે, એટલે કે ભેટી રહ્યા છે. એમ્બ્રાસ એટલે હગ, બ્રિંગ ક્લોઝ ટુ વનસેલ્ફ, ભેટવું જેને કહેવાય. તો એ ચિત્રની અંદર આપણને એ જોવા મળે છે કે લોકો વૃક્ષોને ભેટી રહ્યા છે. The two men are with saws. SAW, સો એટલે કરવતી, પેલા સુથાર રાખે છે ને લાકડું કાપવા માટે, આવી કરવતી. તો એવી કરવતી, ટૂલ યુઝડ ફોર કટિંગ વુડ, લાકડું કાપવા માટેનું એક સાધન, જેને કરવતી કહેવાય. તો બે પુરુષો જે છે, બે પુરુષો પોતાના હાથની અંદર કરવતી લઈને આવ્યા છે. They want to cut down the trees. એ બંને પુરુષો વૃક્ષો કાપવા માંગે છે. બટ ધ પીપલ આર પ્રોટેક્ટિંગ ધેમ. પરંતુ લોકો જે છે, લોકો આનો વિરોધ કરી રહ્યા છે. લોકો કોઈ પણ સંજોગોમાં વૃક્ષો કાપવા દે એમ નથી. દે ડુ નોટ એલાઉ ધેમ ટુ ડુ એની હાર્મ ટુ ધ ટ્રીઝ. દે ડુ નોટ એલાઉ ધેમ ટુ ડુ એની હાર્મ ટુ ધ ટ્રીઝ એટલે કે લોકો વૃક્ષોને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડવા દેવા માંગતા નથી. ભલે એ લોકો વૃક્ષો કાપવા આવ્યા છે, પરંતુ ત્યાં ગામડાના જે લોકો છે એ કોઈ પણ ભોગે વૃક્ષોનું રક્ષણ કરવા માંગે છે. કારણ કે દે આર ઇમોશનલી એટેચ્ડ ટુ ધેમ. કારણ કે ગામડાના લોકો છે ને એ વૃક્ષોની સાથે ખૂબ જ લાગણીશીલ રીતે જોડાયેલા છે. ઇમોશનલી એટલે ભાવાત્મક રીતે, જુદા જુદા ભાવ હોય, બરાબર. કોઈની પ્રત્યે પ્રેમનો ભાવ હોય, કોઈની પ્રત્યે
આનંદનો ભાવ હોય, બરાબર, કોઈની પ્રત્યે આપણે સહાનુભૂતિ રાખીએ, ગુસ્સાનો ભાવ હોય, તો અહીંયા જે છે એ લોકો ખૂબ જ ઇમોશનલી એટલે કે ભાવાત્મક રીતે આ વૃક્ષોની સાથે જોડાયેલા છે. ઇટ વોઝ ચિપકો મુવમેન્ટ ટુ સેવ ધ ફોરેસ્ટ. એ ચિત્રની અંદર જે આપણને જોવા મળે છે ને, એ ચિત્ર શેનું છે? ચિપકો મુવમેન્ટનું છે. ચિપકો આંદોલન જે તમે અગાઉ ભણી ગયા છો ને સમાજ વિદ્યા કે સામાજિક વિજ્ઞાનમાં, તો એ ચિપકો મુવમેન્ટ, જેને ચિપકો આંદોલન કહેવાય, એ ચિપકો આંદોલનનું ચિત્ર છે. અને ચિપકો આંદોલન શેના માટે શરૂ થયું હતું? ટુ સેવ ધ ફોરેસ્ટ, એટલે કે જંગલોને બચાવવા માટે. ધ મુવમેન્ટ સેવડ ધ ગ્રીન ફોરેસ્ટ. અને આ ચિપકો આંદોલનથી શું થયું? જે લીલાછમ જંગલો હતા એ લીલાછમ જંગલો બચી ગયા. એન્ડ પ્રોટેક્ટેડ ધ એન્વાયરમેન્ટ. અને જે એન્વાયરમેન્ટ હતું, પર્યાવરણ હતું, એ પર્યાવરણનું રક્ષણ થયું. ચિપકો મુવમેન્ટ જે છે, આવા ચિત્રો તમને આપ્યા છે. તો આ જે ચિપકો મુવમેન્ટ છે ને, આવી રીતે કોઈ વૃક્ષ કાપવા આવે ને તો આ વૃક્ષને આવી રીતે વીંટળાઈ જાય બધા, કોઈ વૃક્ષને કાપવા જ ના દે. તો આ જે આંદોલન હતું એને ચિપકો આંદોલન કહેવામાં આવ્યું, બરાબર. ફરીથી જુઓ, એમ્બ્રાસિંગ એટલે બેટવું, જેને હગ કહેવાય, બરાબર. એમ્બ્રાસ એટલે બેટવું. પછી સોઝ એટલે કરવતી, સુથાર જે લાકડું કાપવા ઓજારનો ઉપયોગ કરે એને સો કહેવાય. ઇમોશનલી એટલે ભાવાત્મક રીતે જેને કહીએ છીએ. અને ચિપકો મુવમેન્ટ એટલે ચિપકો આંદોલન કહેવાય. તો આ રીતે છે. ત્યાર પછી જુઓ, આઉટ ઓફ ધ સત્યાગ્રહ મુવમેન્ટ હેઝ ગ્રોન ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ચિપકો હગ અ ટ્રી મુવમેન્ટ in which village people have actually put their bodies around trees to stop them from being felled. હવે સત્યાગ્રહની જે ચળવળ હતી, એ સત્યાગ્રહની ચળવળમાંથી પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ એટલે કે આઝાદ થયા પછી, સ્વતંત્રતા મળ્યા પછી ચિપકો મુવમેન્ટ શરૂ થઈ. અને ચિપકો મુવમેન્ટમાં શું કરતા? ઇન વિચ, જેની અંદર વિલેજ પીપલ હેવ એકચ્યુઅલી પુટ ધેર બોડીઝ અરાઉન્ડ ટ્રીઝ ટુ સ્ટોપ ધેમ ફ્રોમ બીઇંગ ફેલ્ડ. ફેલ્ડ એટલે કાપી નાખવું, કટ અ ટ્રી. તો ગામડાના લોકો ચિપકો આંદોલનમાં શું કરતા? એ પોતાના શરીર વૃક્ષની આજુબાજુ વીંટળાઈ દેતા. એટલે કે બધા લોકો ભેગા થઈ અને વૃક્ષની આજુબાજુ જતા રહેતા કે જેથી કરીને કોઈ એ વૃક્ષને કાપી શકે નહીં. ધીસ ગ્રાસ રૂટ સ્ટ્રગલ અગેન્સ્ટ કોમર્શિયલ કટિંગ ઓફ ધ હિમાલય ફોરેસ્ટ ઓફ ઉત્તર પ્રદેશ હેઝ ફોર્સ્ડ ધ સ્ટેટ ગવર્મેન્ટ ટુ રીથિંક ઇટ સ્ટ્રેટેજી. અને આ જે ગ્રાસ રૂટ સ્ટ્રગલ જે હતી ને, એટલે કે જંગલો બચાવવાની જે ચળવળ જે સેના વિરુદ્ધમાં કરી હતી, તો ઉત્તર પ્રદેશના જે હિમાલયના જંગલો આવેલા છે, એ હિમાલયના જંગલોનું કોમર્શિયલ કટિંગ થતું હતું. એટલે કે વેપાર કરવા માટે એને કાપી નાખવામાં આવતા હતા. તો હિમાલયના જંગલોને વેપાર માટે જે કાપી નાખવામાં આવતા હતા એના વિરુદ્ધમાં આ લોકોએ ચળવળ શરૂ કરી. અને એના કારણે જે સ્ટેટ ગવર્મેન્ટ હતી, એટલે કે ઉત્તર પ્રદેશની જે સરકાર હતી, એને ફરજ પડી, ફોર્સ્ડ એટલે ફરજ પડી. શેની ફરજ પડી? ટુ રીથિંક ઇટ સ્ટ્રેટેજી. એમને પોતાની વ્યૂહરચના, સ્ટ્રેટેજી એટલે વ્યૂહરચના બદલવાની ફરજ પડી. હવે ત્યાંની સરકારે હવે નવા નિયમો બનાવ્યા. નવા નિયમો શું બનાવ્યા? કે કોમર્શિયલ ફેલિંગ ઇનફેક્ટ ઇઝ નાઉ બેન્ડ અબવ અ હાઇટ ઓફ 1000 મીટર. ત્યાંની સરકારે એવો નિયમ બનાવ્યો કે સમુદ્રની સપાટીથી 1000 મીટરના અંતર, સમુદ્રની સપાટીથી 1000 મીટરની ઊંચાઈ ઉપર જે વૃક્ષ હોય ને, એ વૃક્ષને કાપવા ઉપર પ્રતિબંધ અથવા મનાઈ ફરમાવવામાં આવી. બેન એટલે પ્રોહિબિટ અથવા રેસ્ટ્રિક્ટ, જેને મનાઈ ફરમાવવી. સમુદ્રની સપાટીથી 1000 મીટરની ઊંચાઈ ઉપર કોઈ પણ વૃક્ષ આવ્યું હોય તો એને કાપવું નહીં. કાપો તો તમને જેલ થાય, દંડ થાય. બટ ધેર આર લાર્જ એરિયાઝ ઓફ ડિગ્રેડેડ ફોરેસ્ટ. ચલો, વૃક્ષો કાપવાની તો એમને મનાઈ ફરમાવી, પરંતુ હવે એવા પણ મોટા વિસ્તારો હતા કે જ્યાં ડિગ્રેડેડ ફોરેસ્ટ હતા. ડિગ્રેડેડ એટલે જંગલો ઓછા થઈ ગયા હતા. જે જગ્યાએથી વૃક્ષો કાપી દીધા હતા એ જગ્યાએ એમને પડતર પડી રહી હતી. તો એવા જે ડિગ્રેડેડ ફોરેસ્ટ હતા, જંગલો ઓછા થઈ ગયા હતા,
એન્ડ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હેઝ ફેલ્ડ ટુ રીએફોરેસ્ટ ધેમ. અને જે જંગલ ખાતું હતું એ જંગલ ખાતું એ બાબતમાં નિષ્ફળ ગયું હતું કે ત્યાં પુનઃ વનીકરણ કરવું. રીએફોરેસ્ટ એટલે પુનઃ વનીકરણ. જે જગ્યાએ વૃક્ષો નથી, જમીન એમને ખુલ્લી પડી રહી છે, તો એ જગ્યાએ નવા વૃક્ષો વાવી દઈએ તો એ થોડા સમયમાં મોટા થઈ જાય, આખો વિસ્તાર મોટો જંગલ વિસ્તાર બની જાય. તો જંગલ ખાતું એમાં નિષ્ફળ ગયું હતું. એઝ અ રિઝલ્ટ પરિણામે શું થયું? ધેર ઇઝ નાઉ અ સિવિયર સ્કેર્સિટી ઓફ એનિમલ ફોડર. હવે પ્રાણીઓનો જે ઘાસચારો હતો એ ઘાસચારાની તંગી વર્તાઈ. એઝ અ રિઝલ્ટ એટલે ને પરિણામે કહેવાય. આના પરિણામે શું થયું? પ્રાણીઓ માટેનો જે ઘાસચારો હતો એ ઘાસચારો મળતો બંધ થઈ ગયો. એ અછત થઈ, એની સ્કેર્સિટી એટલે અછત, શોર્ટેજ કહેવાય. ઇનસફિશિયન્સી ઓફ સપ્લાય. તો પ્રાણીઓના ઘાસચારા, કારણ કે જંગલો ના હોય એટલે એમાંથી પછી પ્રાણીઓ માટેનો ઘાસચારો ના મળે, એટલે પ્રાણીઓના ઘાસચારાની તંગી ઊભી થઈ. એન્ડ ડોમેસ્ટિક ફ્યુઅલ, અને જે ઘરગથ્થુ વપરાશ માટેનું જે બળતણ હતું એ પણ મળતું બંધ થઈ ગયું. એન્ડ એક્યુટ વોટર શોર્ટેજ. એક્યુટ એટલે એકદમ ગંભીર પાણીની સમસ્યા સર્જાઈ. ઓફ એક્સ્ટ્રીમ ઇમ્પોર્ટન્સ અથવા ક્રુશિયલ, ખૂબ જ ગંભીર પાણીની સમસ્યા સર્જાઈ. ધ વિમેન સફર ધ મોસ્ટ. અને સૌથી વધારે સહન કરવાનો વારો કોણનો આવ્યો? સ્ત્રીઓનો આવ્યો. કારણ કે પ્રાણીઓ માટે ઘાસચારો લેવાય સ્ત્રીઓને જવાનું, પાણી ભરવાય સ્ત્રીઓને જવાનું, ઘરગથ્થુ બળતણ, ઈંધણ તરીકે બળતણ લેવા પણ સ્ત્રીઓને જવાનું. એટલે આવી સ્ત્રીઓને સહન કરવાનો વારો ખૂબ જ આવ્યો. ઇન મેની પાર્ટ્સ ઓફ ધ હિલ્સ, એટલે કે આ ટેકરીવાળા વિસ્તારના ઘણા બધા ભાગોમાં, આ ડુંગરાળ વિસ્તારના ઘણા બધા ભાગોમાં women now have to walk all day to collect the daily requirements of fodder, fuel and water. આખો દિવસ જતો રહેતો સ્ત્રીઓને શું લેવા માટે? તેમની જે રોજબરોજની જે જરૂરિયાતો હતી, ડેઇલી રિક્વાયરમેન્ટ, કે રોજબરોજની જરૂરિયાતો, જે ઘાસચારો, બળતણ, પાણી, આ લેવા માટે દૂર દૂર સુધી ચાલીને જવું પડતું, બરાબર? અને આખો દિવસ નીકળી જતો. ઇન્સ્પાયર્ડ બાય ધ ચિપકો મુવમેન્ટ. અને આ ચિપકો આંદોલનથી ખૂબ જ પ્રેરિત થઈને, ચિપકો આંદોલનથી એમને ખૂબ જ પ્રેરણા મળી. ધ વિલેજ વિમેન હેવ નાઉ સ્ટાર્ટેડ ટુ મેનેજ એન્ડ પ્રોટેક્ટ લોકલ ફોરેસ્ટ. હવે સ્ત્રીઓએ નક્કી કર્યું કે કોઈ પણ આપણે અહીંયા જંગલ કાપવા આવે, વૃક્ષો કાપવા આવે તો આપણે કાપવા દેવાનો નહીં. એમણે જાતે સંચાલન લઈ લીધું. હવે કોઈ પણ માણસ ત્યાં આગળ વૃક્ષો કાપવા આવતું તો તરત જ એને એ વૃક્ષો કાપવા દેતા નહીં. અને સાથે સાથે વૃક્ષો કાપવા તો ના દેતા, પણ એમણે નવા વૃક્ષો ઉગાડવાનું પણ શરૂ કર્યું. કે એમના રહેઠાણથી નજીક વૃક્ષો કપાઈ ગયા હતા, એમને દૂર સુધી જવું પડતું હતું, તો નજીકમાં પણ એમણે વૃક્ષો વાવવાના શરૂ કરી દીધા. એટલે કે મેનેજ એટલે સંચાલન કરવું, અને પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું. એમણે ત્યાંના સ્થાનિક જંગલોનું રક્ષણ કરવાનું નક્કી કર્યું. શેના માટે? ટુ એન્શ્યોર ધેર રીજનરેશન. એન્શ્યોર એટલે આમ તો નિશ્ચિંત કરવું અથવા ખાતરી આપવી. એમણે પોતાની જે રીજનરેશન એટલે આવનારી પેઢીઓ હતી, અથવા તો આ જે નાશ પામેલા વૃક્ષો હતા, એ નાશ પામેલા વૃક્ષોને ફરીથી ઉછેરવા માટે એમણે ખાતરી કરી, મનોમન નક્કી કરી દીધું, બરાબર? અને આવનારી પેઢીઓને પણ એમણે સુરક્ષિત કરી. એટલે ત્યાંની જે ઉત્તર પ્રદેશની જે સ્ત્રીઓ હતી, એ સ્ત્રીઓને સૌથી વધારે હાડમારી વેઠવી પડતી હતી. અને એટલા માટે એ સ્ત્રીઓ જ બધાની આગળ આવી અને એમણે જાતે નક્કી કર્યું કે સરકાર તો કશું જ નહીં કરે, આ જંગલોનું રક્ષણ આપણે જાતે જ કરવું પડશે. અહીંયા અગ્ર શબ્દો ફરીથી જોઈએ તો ફેલ્ડ એટલે કટ અ ટ્રી, જેને કાપવું કહેવાય. સ્ટ્રેટેજી એને પ્લાન ઓફ એક્શન, જેને વ્યૂહરચના કહેવાય. બેન એટલે મનાઈ ફરમાવવી, જેને પ્રોહિબિટ અને રેસ્ટ્રિક્ટ કહેવાય. ડિગ્રેડેડ એટલે ઓછું થવું. ત્યાર પછી રીએફોરેસ્ટ એટલે પુનઃ વનીકરણ કરવું, એટલે કે ફરીથી વૃક્ષો ઉગાડવા. ત્યાર પછી એઝ અ રિઝલ્ટ એટલે ને પરિણામે કહેવાય, બીકોઝ ઓફ સમથિંગ. સ્કેર્સિટી એટલે અછત, તંગી જેને કહીએ છીએ, શોર્ટેજ, ઇનસફિશિયન્સી ઓફ સપ્લાય. એક્યુટ એટલે ખૂબ જ ગંભીર,
ઓફ એક્સ્ટ્રીમ ઇમ્પોર્ટન્સ અથવા ક્રુશિયલ કહેવાય. એન્શ્યોર એટલે નિશ્ચિંત કરવું અથવા ખાતરી આપવી, અને રીજનરેશન એટલે નાશ પામેલા વૃક્ષોને ફરીથી ઉછેરવા, જેને રીગ્રોથ ઓફ લોસ્ટ ઓર ડિસ્ટ્રોયડ પ્લાન્ટ. કોઈ પ્લાન્ટ આવી રીતે ડિસ્ટ્રોય થઈ ગયો હોય તો એને ફરીથી લીલોછમ કરી દેવું, એને રીજનરેશન કહેવાય. બરાબર. તો આજે આટલું જોયું આપણે. આમાં જે જે અઘરા શબ્દો હતા એ બધા જ અઘરા શબ્દો તમારે નોટમાં લખી દેવાના. બરાબર. અને તૈયાર પણ કરી દેવાના. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળ વધુ જોઈશું. અને આ પાઠ પરીક્ષા માટે પણ એટલો જ મહત્ત્વનો છે બેટા. એટલે જો ખ્યાલ ના આવ્યો હોય તો ફરીથી એકવાર તમારે આનું રિપીટેશન કરી લેવાનું. થેન્ક યુ.